આપણે અત્યારે જઈએ દ્વારકા તો અહીંયા કઈલી ગાડી નાસ્તો પાણી કરી લીધો પછી અહીંયાથી આપણે બે લીધી ગાડી નાઇટમાં કેવું બધું લાઇટ ચાલુ થઈ ગઈ ને તો કેવું મસ્ત લાગે છે આ બધું ખરીદી કરવાનું શોપિંગનું બધું છે કપડાં છે ભગવાનનું જો હે ને મસ્ત મજાનું કેટલી ભીડ છે આમ તો જો દરિયાના મોજા કેવા મસ્ત આવે છે અહીંયા બધા બેઠા છે દરિયા કિનારે જો હે ને સીધેથી ઉતારી નહીં આવી હનુમાન દાદાના છોકરા અને અહીંયા છે હનુમાન દાદા કેવું મસ્ત બનાવ્યું છે હા જો કેવડું મોટું હોય છે આપણે લાગે નાનું બેડ ગયા એક આ બેડ કરના ઈ તો કર મોટી લાઈટ હમણાં થઈ હતી હા એસી આપણે રૂમ રાખ્યો ગરમી છે એટલે જો કેવો મસ્ત દરિયો ઓ વાવ હલો જો આપણે ઢોસા જો આપણે હવે ખાવાનું મંગાવી લીધું છે બધું હવે આપણે ખાઈ લેશું જો હે મૈસૂર મસાલા ઢોસા કા પપ્પા મૈસૂર મસાલા ઢોસા ખાવાનું તો અત્યારે હે ને અમે દ્વારકા જતા હતા તો જો અત્યારે દીદી ગાડી અકાલે પપ્પા પાછળ બેસી ગયા પપ્પા કેવું લાગે પાછળ બેહવા જો અત્યારે દીદી ગાડી અકાલે જો અત્યારે રસ્તો સારો છે એટલે ગાડી અકાલે છે પપ્પા એમ કે છોકરા ગાડી અકાલ દે પછી આપણે શું વાંધો જ વાંધો હોય જો વરસાદની ખાસ જરૂર છે હા તો થોડી ખારી થઈ જાય વધારે અને મસ્તીનો છાયો છે જો તડકોય નહીં છાયો ને વાદળા જેવું છે વરસાદ આવી જાય તો મજા આવી જાય ને અત્યારે અમે હાઈલા જઈએ જો દીદી ગાડી અકાલી ધીમે ધીમે વહીને જઈએ ધીમે ધીમે હાઈલા જઈએ મજા આવે છે કારણ કે અત્યારે એટલો ટ્રાફિક નથી ને આજે 15 ઓગસ્ટ છે એટલે ઓમ બધાને રજા આવી છે એટલે દ્વારકામાં ભીડ હોઈ શકે આવી ગયા તો જો પવન ચક્કી કેવી દેખાય કારણ કે આ છે ને દરિયા વિસ્તાર છે એટલે જો પવન ચક્કી જો કેટલી બધી આલી બાજુ પવન ચક્કી જોવા મળે એટલે હજી તો 39 કિલોમીટર બોલો હજી 39 કિલોમીટર છે હજી એટલા છેટા છે હમણાં પહોંચી જાય આપણે અત્યારે જઈએ દ્વારકા તો અહીંયા કઈલી ગાડી નાસ્તો પાણી કરી લીધો પછી અહીંયાથી આપણે બે લીધી ગાડી હવે કાલતા જઈએ આપણે હવે તો એને 37 કિલોમીટર જ છે દ્વારકા પછી હમણાં આપણે દ્વારકા પહોંચી જાય પવન ચક્કી જો પવન ચક્કી જો લાઈનમાં કેમ છે બાકી તો અત્યારે એને આપણે બેસી ગયા રિક્ષામાં ફોન નહીં લેવા ગયા હતા આમ જોવો તો હાલત બહુ સ્પીડમાં અમે ભાગીને ગયા હા કેમ કે મંદિર અત્યારે થઈ ગયું છે બંધ ના હજી ચાલુ છે પણ એટલી બધી ભીડ છે કે વારો આવે નથી 1 વાગે હા હા જો પછી આરામથી 4 વાગે જાય હવે મંદિર ખુલે ને થઈ જાય ત્યાં સુધીમાં આપણે રિક્ષામાં બેસી ગયા ત્યારે ગળદી એવી હતી એટલે અમે ન ગયા ન કરતો જાત હજી ઓલી બાજુ જોતો હજી આ બાજુ જોતી કે તો અહીંયા ચપ્પલ ને એવું બધું છે જો તોરણ ને એવું કેવું મસ્ત છે અત્યારે હે ને આપણે બપોરનો ટાઈમ છે 1 વાગવા આવ્યો છે 12:30 તો થઈ જ ગયા છે ને આપણે હાઈલા જઈએ પહેલે આપણે રૂમ રાખશી ને રૂમ રાખી રહેશી પછી હે ને બપોર પછી જે મંદિર ખોલશે ને તઈ આપણે જાશું આપણે હે ને રૂમ રાખવા જઈએ સતવારા સમાજની જે વાડી છે ને અહીંયા જઈએ પપ્પાની જો આગળ હાઈલા જઈએ હા હવે પાણીની બોટલ લેવા ઉભા રહ્યા હતા ને એટલે તડકો એવો છે કે હવે ઘરે ભવન નંબર 2 અને નંબર 1 છે ને એ થોડુંક બહાર જ છે એટલે બરાબર હે આ અંદર જો આપણે છે ને અહીંયા રૂમ રાખી અહીંયા લિફ્ટની સુવિધા છે અને આ બાજુ ચડીને જવાનું છે તો આપણે જો અહીંયા ઓફિસમાં છે ને રૂમ બુક કરાવી દીધું પછી આપણે જઈએ અહીંયા તો અંદર પાર્કિંગ થઈ જાય એમ છે ગાડી અહીંયા લઈ આવો તો બી હાલે એમ જો આપણે દબાઈ દીધું અમે થોડીને ગયા ને પાછો થોડીને આવ્યા થાકી ગયા અમે તો હાવ હું તો બહુ થાકી ગઈ હતી પછી આર્યન એકલો આગળ હાઈલો જતો તો હું પાછળ પછી વાજે ફોન ને એવું બધું લીધું સીન જો અમારો આ હે આપણો રૂમ
જો જો અહીંયા હે આ વોશરૂમ, અહીંયા હે આ આપણે રાખવાનું બધું એસી રૂમ હે આપણો, અહીંયા બધું સામાન રાખવાનું છે. હા નથી જ કમાઈ જ જાય. હવ અહીંયા હે છો અમારી હાલત જો. હાય માતા ગરમી ગરમી. બેડ ગયા એક આ બેડ કરના એ તો કર મોટી લાઈટ હમણાં થઈ હતી. હા એસી આપણે રૂમ રાખ્યો ગરમી છે એટલે. જો 2 ખુરશી આપી છે, અહીંયા બધું આપણે સામાન રાખી શકીએ છીએ. તો હવે થોડોક આપણે આરામ કરશી, પછી આપણે જાહી દર્શન કરવા, કેમ કે અત્યારે તો હવે 1 વાગવા આવ્યો એટલે મંદિર થઈ ગયું છે બંધ. તો આપણે મસ્ત હવે આરામ કરશી થોડીક વાર, પછી ફરશી ને પછી જાશી બહાર બાજુ. તો હાલો આપણે હવે મંદિર થોડીક વાર. અત્યારે હવે ફરી, કેમ કે હવે મંદિર તો બંધ થઈ ગયું, આપણે ફરવા સિવાય કંઈ કામ નથી અત્યારે. આજુબાજુ બધી ફરશી, ખરીદી કરશી ને એવું બધું કરશી. અત્યારે તડકો બી બહુ એટલે બહુ જ બહુ ગરમી થાય છે. આપણે જઈએ પાર્કિંગે પાછા. હવે આપણે એમ જઈએ ભટકેશ્વર મહાદેવે, સુદર્શન સેતુ ને હનુમાન દાંડા. મંદિર થઈ ગયું હે બંધ, એટલે એને આપણે હવે ફરવાનું છે આજુબાજુનું જે સ્થાન છે ને વાં. આર્યન કેવો તડકો લાગે છે, આમ જોવો ને તમે કેવો તડકો છે. નાગેશ્વર નહીં, બેટ દ્વારકા જતા હતા તો અત્યારે ટ્રાફિક જો એની તેની ગાડી મન હાલે, પાછળ ને આગળ ટ્રાફિક જ છે. ધીરે ધીરે પછી 2 બાજુ લાઈન છે, ઓલી બાજુ કઈ સાધન ઓછા આવે છે ને આમ હાલ્યા જાય છે. પાછળ એટલી લાઈન પાછળ છે જો આમ હાલી જે લાઈનું છે. પછી આમ વચમાં ગાડી પાર્કિંગ કરી જાય એનો વાંધો આવે રા પપ્પા. બાજુમાં ટ્રેન જાય છે, જો કેટલી સ્પીડમાં જાય, જો આ એન્જિન છે અને એમાં હુડકા નાના મોટા જો કેવડા હુડકા છે. બાસલા પકડી તઈ બે છે. જો અત્યારે પહોંચી ગયા છે સુદર્શન સેતુ. જો આ બેટ દ્વારકા આગળ રેલવે સ્ટેશન. જો હમણાં અહીંયાથી ચડે. જો જો સામે દેખાણો, જો પુલ દેખાણો. બહુ લાંબો બ્રિજ છે કા બાપા. જો તમે કેવડી ગાડી ઊભી હે, પણ જો આ માણસો વચમાં ખોટા પડાવવા મને ને અહીંયા આલી બાજુ ગાડી ઊભી રાખી દે એટલે એક જ લાઈન આમ જવાની. જો એરિયા જો અહીંયા ફોટો શૂટિંગ કરી દઈએ તમને. હા જો ગાડીઓ જોઈ કેમ હે, બાકી ગાડીઓ પણ ઊભા થઈ જાય ફોટા પડાવવા. હા જો અહીંયા તમે પબ્લિક ચેક કરો, પબ્લિક હે ને પણ એમ. હા જો કેવડું મોટું હોય છે, આપણે લાગે નાનું. હા હવે આમાં પુલ બની ગયો એટલે બોટ વાળાને ધંધો બંધ. અત્યારે જો બોટું એમને ઊભી છે અત્યારે કીડીઓની ઘોડે. એટલે બધા આના ઉપરથી જ જાય, કોણ આમાં જાય? આ મફતમાં આમ જ જાય બધા, ફોટો પાડતા જાય ને. અત્યારે દ્વારકાના સુદર્શન સેતુ ઉપર પહોંચી ગયા ને એટલે અહીંયા ભીડ કેવી છે, જોવા જેવી ભીડ છે. જો ફોટા પાડવા વાળા ઘણા છે અહીંયા. તમારે ફોટો પાડવો હોય ને તોય આવી જાજો, ફોટા પાડી દેશે તમને કેમેરામાં. હા આપણે તો જાતે પાડતા જ હોય. બાકી જો હાઈલા જાય છે અત્યારે ટ્રાફિક છે, ધીમે ધીમે ગાડી હાલે છે એવું છે. તો જો આપણે છે ને અહીંયા બેટ દ્વારકાનું પાર્કિંગ છે, એમાં પાર્કિંગ કરી લીધી છે ગાડી. પુલ ઉતરતા પાર્કિંગ આવે. હા ઓલું પુલ ઉતરતા જ આપણું સાઈડમાં છે ને જમણા હાથ બાજુ જ પાર્કિંગ આવે છે. અને આપણે જાય છે અત્યારે જાય છે દર્શન કરવા. હા છાંયો થઈ ગયો છે, મસ્ત વાતાવરણ છે અત્યારે. હા
તો જો આપણે મસ્ત મજાના બેટ દ્વારકા પહોંચી ગયા છીએ હા. અને હવે આપણે જઈએ હનુમાન દાદાની દર્શન કરવા માટે એટલે અહીંયાથી રિક્ષા અહીંયા આપણે તમને આરામથી મળી જાય હા રિક્ષા આપણે રિક્ષામાં બેસવાનું છે અહીંયા સુધી દર્શન આપણે કરવા રિક્ષામાં જ જવું પડે કેમ કે એ બહુ અંદર છે એટલે એટલે જ રિક્ષા હા પપ્પા આપણે મસ્ત મજાના રિક્ષામાં બેસી આજ બધા મેચિંગ કર્યું કાળું પછી મમ્મીએ કાળું અને બ્લુ અને બેબી બ્લુ અને કાળું અત્યારે આપણે જઈ અત્યારે તડકોય નથી છાંયો થઈ છાયા ગયો જેવો ને તો એટલે એવું મસ્ત આમ હાલીને જાય ને તો મજા આવે બાકી તો તડકો બપોરે એવો હતો હમણાં દ્વારકા હતા ને દ્વારકા જ્યાં મંદિર આગળ હતા ને બહુ જ તડકો હતો અત્યારે તો છાંયો થઈ ગયો છે વરસાદ કામ છે રિક્ષા મળી જાય નહીતર એની દિન અહીંયાથી આગળ ગાડી નથી જતી અહીંયાથી આપણે આગળ આમ નથી લઈ જવા દેતા આમ એ બાજુ તો કઈ જોવા જેવું છે નહીં અને અત્યારે અહીંયા બેટ દ્વારકામાં બંધ જ છે એટલે આપણે તો હનુમાન દાંડી અહીંયા એને આવી રીતે રિક્ષા છે રિક્ષામાં જ બધા કેમ કે આ બહુ જ સાંકડી રસ્તો છે એમાંથી જાય ન શકીએ આપણે આરામથી રિક્ષા જ આવ્યા રાખે ઈ હવે થઈ જાય આપણે અંદર જવાનું પુલ બન્યો ને એટલે થઈ ગયા હવે બધું થઈ જાય મસ્ત પહોંચી ગઈ હનુમાન દાંડી તો જો આ છે મંદિર હમણાં આપણે અંદર જાસી આ મંદિર છે હનુમાન દાદાના છોકરા હનુમાન દાદા ને એના છોકરા બે બે બાજુમાં છે દર્શન કરવા પહોંચી ગયા છે બેટ દ્વારકા જો આ છે અહીંયા મંદિર છે પાછળ એ બધું આજુબાજુ શોપિંગ કરવાનું છે બધા શોપિંગ કરી શકે મંદિરમાં અંદર બધું શનિવાર છે ને આ છે મંદિર અને અહીંયા છે મંદિરમાં દર્શન કરવાનું આમ તો કદાચ ભીડ છે તો દેખાય કે નહીં સીધેથી ઉતારી નહીં આવી હનુમાન દાદાના છોકરા અને અહીંયા છે હનુમાન દાદા ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે હનુમાન દાદાના અને મકરધ્વજના બેયના અને દર્શન કરીને આપણે નારિયેલ વધાર્યું અને પછી પ્રસાદી લઈને હવે આપણે જવાનું છે પાછું પાર્કિંગ એ જો અને પછી પેટ દ્વારકા સ્કૂલ ઉપર કેટલો બધી પબ્લિક છે આજ શનિવાર છે મસ્ત મજાના દર્શન થઈ ગયા બહુ મજા આવી આમ જો હે ને હવે પાડતી ફોટા આવ તો આવી રીતે એને બધા રિક્ષા જાય જો પાછળ બે આવે છે એ રિક્ષા મજા આવી પપ્પા આજે દર્શન કરીને શનિવાર કેમ કે ભીડ બહુ થઈ ગઈ હતી તો એને પછી અમે વિચાર્યું કે આજે દર્શન કરવું બપોર પછી મંદિર ખુલશે ને તઈ અમે 12 વાગે પહોંચ્યા હતા તો 1 વાગે મંદિર બંધ થઈ જાય દેખીએ બેટ દ્વારકાના પછી આપણે આમ પુલ ઉપર જાસીને ફોટો શૂટ ને એવું બધું કરશી સુદર્શન સેતુ ઉપર ફક્ત સુદર્શન સેતુ અને આવી રીતે જામફળ કટ કરીને જામફળ લાલ જામફળ મસાલો ચટણી મીઠું લગાવી દઈએ લીંબુ થોડુંક નાખી દઈએ પછી ખટ્ટા મીઠું કેવું મસ્ત લાગે દર્શન કરીને મજા આવી ને મજા આવી હવે ફોટો પાડવા ને હવે ફોટો અત્યારે તો જો આમ છાયા જેવું વાતાવરણ છે તો સારું લાગે છે એમ મજા આવે ફરવા જેવું વાતાવરણ છે હાલો હવે આપણે હાલો બ્લોગ ચાલો બ્લોગ જો પાર્કિંગ જો પાર્કિંગ જો આટલું મોટું ચાલે પાર્કિંગ vlog. આટલું મોટું પાર્કિંગ એ ઓલો ભાઈ બોલે અને એને અહીંયા પાર્કિંગનો ચાર્જ છે 40 રૂપિયા રાખીને આપણે અંદર રાખી દેવાની ગાડી અને આમ તો અંદર જ રખાય આપણી સેફટી રહીએ ને આરામથી આપણે જગ્યાએ મળી જાય સરખી જગ્યાએ તો આપણે એને ફ્રીડમલી ફરી હતી એટલે અહીંયા છે ને આપણે મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી બહુ જ ટ્રાફિક છે જો બધી જગ્યાએ બહુ મહાદેવનું મંદિર છે શિવલિંગ છે બહુ મોટી શિવલિંગના રૂપમાં છે ને મંદિર છે અને બાજુમાં દરિયા કિનારો છે તો બધા અહીંયા બેસે બહુ એન્જોય કરે મજા આવે છે વારી અંદર કેવા અંદર દેખાઈ ગયું છે દરિયાના મોજા તો જોવો પપ્પા મોજા જેવું દરિયા વાવ કેટલી ભીડ આમ જોવો તો જો હે ને મસ્ત મજાનું કેટલી ભીડ આમ તો જો દરિયાના મોજા કેવા મસ્ત આવે છે અહીંયા બધા બેઠા છે દરિયા કિનારે આપણે હમણાં દર્શન કરીને બેસી ઓલી બાજુ
અને જો શિવલિંગના રૂપમાં છે મંદિર આખું. તો ફાઇનલી આપણે મંદિર નજીક આવી ગયા છીએ. હવે આપણે દર્શન કરવા જઈએ. ત્યાં જો શંખ જેવો બી બનાવ્યું, શંખ ને ચક્કરો ને બધું. કેવા દર્શન થયા, કેવું શણગારેલું તું, મસ્ત. અમે પહેલી વાર જ આવ્યા. જો આવી રહ્યું આ મંદિર, બહુ જ મસ્ત હતું. એનું ડેકોરેશન એ મસ્ત શણગાર કર્યો હતો ભગવાનને. ને અહીંયા બધા હે બેઠા હે બધા. અહીંયા જો શિવલિંગ, એવું લાગે આપણે શિવલિંગની ફરતે ફરતે ફરતા હોય. જો કેવો મસ્ત દરિયો. ઓ વાવ, કેટલા મોટા મોજા મોજા આવે. પપ્પા વાવાઝોડું આવવાનું છે. તો જો આપણે હે ને ભટકેશ્વર મહાદેવથી નીકળી ગયા છીએ. અહીંયા હમણાં હતા કાર્યન, મસ્ત હતું ને, એક નંબર હતું, બહુ જ મસ્ત હતું. દરિયો જોવાની મજા. હા, દર્શન એને અમે હે ને ભટકેશ્વરથી અમે હાઈલા આવ્યા. હવે રિક્ષામાં બેસી ગયા હતા, પછી અહીંયાથી અડધેથી હવે મંદિર આગળ સુધી અમે હાઈલા જઈએ. અને જો કેટલી પબ્લિક છે પપ્પા. અહીંયા જો અહીંયા બધા ભગવાનના કપડાં ને એવું બધું છે, વેચે. ત્યાં આજુબાજુ બધી જગ્યાએ ખરીદી કરવાનું છે બધું. નાઇટમાં કેવું બધું લાઇટ ચાલુ થઈ ગઈ ને તો કેવું મસ્ત લાગે છે. આ બધું ખરીદી કરવાનું, શોપિંગનું બધું છે. કપડાં છે, ભગવાનનું બધી વસ્તુ છે, તોરણ છે, છબી છે, શંખે છે. જો કેવા મસ્ત છબી, કેવી મસ્ત છે. આ બાજુ એવું જ છે બધું. જો પછી બધું જોયું જાય. આમ જો કેવી ભીડ છે. હમણાં આપણે હે ને પ્રસાદ લેસી ને ફોન રાખી દેસી. તો ફાઇનલી આપણે અંદરથી દર્શન કરીને આવી ગયા છીએ. આજે હે ને બરોબર આરતીમાં જ વારો આવ્યો હતો. તમે આરતીમાં હે ને આરતી કરીને જ બહાર નીકળ્યા. અને જો બધાની હાલત જો, બધા કેવા આમ થાકી ગયા છે. હવે તો હજી બહાર આવ્યા જ છીએ. આવીને પાણી વાણીને એવું પીધું છે હજી. હાવ એટલે હાવ થાકી જ ગયા, કેમ કે બહુ જ ભીડ હતી અંદર. આરતી હતી ચાલુ, આરતી થઈને એમાં આવી ગયા. આરતીમાં આવ્યા સારું, એટલે થોડીક વધારે ભીડ હતી, નકર તો ઓછી હોય. તોય મસ્ત મજાના દર્શન થઈ ગયા અને આરતી મસ્ત મજાની થઈ ગઈ. તો હવે આજ માટે તો આટલું જ. આપણે કાલ સવારે પાછું નવું રૂટીન, અરે નવું આપણે કાલ રવિવાર છે, કાલે વળી આપણે કંઈક નવું એક્ટિવિટી કરશું, તમને બતાવીશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવા નવા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.